બધી વસ્તુ તો આ ડાન્સ ની તૈયાર કરે છે. શું છે કિનલબેન આ પ્રોગ્રામમાં? કેમાં રહ્યા છો તમે? દોડમાં ને જમ્પિંગમાં. તો આપણે ટેબ્લેટ લેવાની છે, ટેબ્લેટ લઈ લીધું છે. હવે દાદાગીરા કરે છે. આપણે થઈ ગયા દવડાવડા હીરા આવે છે. તો આવ્યો છે. દવડાવડા હીરામાં આવે છે. સજ્જો આવો અહીંયા આવે છે. પાલિકાના જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? અમે પણ બધા મજામાં છીએ. અને સવારમાં થઈ ગયો છે વરસાદ ચાલુ, પવન સાથે વરસાદ છે. આજે વાતાવરણ કંઈક આવું બધું થઈ ગયું છે. ગંભીર પવન એટલો છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે સવારમાં. આજે વાતાવરણ ફૂલ વરસાદનું છે. ચાલો ફેમિલી, તો આજે અમારા બંસીબેન જે જ્ઞાન સાધનાની એને પરીક્ષા દીધી હતી, જયારે 8મામાં અમારા ગામની સ્કૂલમાં હતા ત્યારે એમને પરીક્ષા દીધી હતી. અને ત્યારે જે મેરિટમાં બાળકો એને શિષ્યવૃત્તિ જે સરકાર તરફથી નાખે છે, એમાં આપણે બંસીબેન મેરિટમાં છે. તો આજે બંસીબેન નું ફોર્મ ભરવાનું છે. બંસીબેન ના ફોર્મ ભરવાની તૈયારી પણ કરી વાળી ફેમિલી. તો જો અહીંયા ભાખરી બનાવતા અહીંયા તો ફોનમાં વાત શરૂ છે. વિડીયો કોલ આલે. વિડીયો કોલ છે? આદો કોલ. કોની હારે વાત ચાલુ છે? બેન હારે. અવાજ તો આવતો નહીં ને? અત્યારમાં નવરા હોય તે વાતો કરી લેવાય એમ. તું તો નવરી હોય પણ અમારે નવરા હોય નહીં ને. એ વાત અમારા કિનલબેન ને આજ કઈક નિશાળે કાર્યક્રમ છે. કિનલબેન હેનો કાર્યક્રમ છે? આજ શિક્ષા સપ્તાહનો 3જો દિવસ છે એટલે રમત ગમત, અને કાલ શિક્ષા સપ્તાહનો 4થો દિવસ છે એટલે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ છે. એને જો રમત ગમત નો કાર્યક્રમ છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે અમારા કિનલબેન ને. તો કિનલબેન, તમે કઈ ભાગ લીધો છે એમાં? શેમાં ભાગ લીધો છે? ડાન્સમાં. ડાન્સમાં. અમારા કિનલબેને જો ડાન્સમાં ભાગ લીધો છે. શિક્ષા સપ્તાહનો 3જો દિવસ છે, એમાં અમારા પિન્સુબેન નો ભાગ છે. કા પિન્સુબેન? શેમાં રહ્યા છો તમે? દોડમાં અને જમ્પિંગમાં. દોડમાં ને જમ્પિંગમાં? હાલે. કેમ થાય તઈ? આવી જાય નંબર? આપણે આશા રાખીએ છીએ કે પિન્સીબેન નો એમાં નંબર આવી જાય. તમારા પિન્સીબેન કે સ્પોર્ટમાં કઈક આગળ વધે. અમારા પિન્સીબેન ને ઈચ્છા છે સ્પોર્ટમાં જવાની. કા પિન્સીબેન? હા, એને જો સ્પોર્ટમાં આગળ વધવું છે. તો ચાલો હવે આપણે શિરાવા બેસી જઈએ. ચાલો ફેમિલી, તો શિરાવા. અને અમારા ભાઈ જો અવારમાં સેવ લાવ્યા હતા. બાલાજીની સેવ છે ને, બાલાજીની સેવ લાવ્યા ને ભાઈ મળ્યા છે ખાવા. અમારે સેવ તુરિયાનું શાક હતું પણ ભાઈ છે ને અમારે કઈ નાખવા દે નહીં, તો એ જો સેવ ખાઈ ગયા છે. હા, પણ થોડીક જ નાખી લાગે છે. અને ભાખરી બનાવી નાખી છે અને રોટલી બનાવી નાખી છે. અહીંયા તો હજી પણ ફોન શરૂ છે. ચાલો ફેમિલી, એની સિરાઈ બેસી ગયા છે બધા. અમારા કિનલબેન જો વોશિંગ મશીનમાં કપડા ધોવા મળ્યા છે. અને અમારા કિનલબેન ને હવે વોશિંગ મશીનમાં કપડા ધોતા આવડી ગયું છે. કા કિનલબેન? હુકવતા ને ધોતા ને ડોળ કાઢતા બધું આવડે ને? હા, તો અમારા કિનલબેન હવે તૈયાર થઈ ગયા છે. હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે મશીનમાં. અમારા બંસીબેન ગયા પછી એનો મશીનનો વારો અમારા કિનલબેન ને આવે છે. કા કિનલબેન? તો આયા તો જો અમારું ટિફિન આયા લઈને ઊભી છે. 8 વાગ્યા છે. ઈ કે છે 8 વાગ્યા કામે નથી જવું. વાગ્યા છે વાતે હાંસી ની વાગ્યા છે 8. જો ટાઈમ 8 વાગ્યાનો થઈ ગયો છે અને આપણે કામે જવાનો સમય થઈ ગયો છે. ચાલો ફેમિલી, તો આપણે ઘરેથી પહોંચી ગયા છીએ કારખાને. કારણ કે રસ્તામાં વરસાદ હતો એટલે રસ્તામાં કઈ વસ્તુ પણ તમને દેખાણા નથી. કારણ કે ફોન આપણે પડી જાય તો ફોન બગડી જાય. વરસાદ જો આવો અહીંયા આવે છે. પાલિકાના વિસ્તારમાં તો અમારા પોપડામાં અહીંયા વરસાદ આવે છે. અને આ છે આપણું કારખાનું. જો આપણું કારખાનું છે. આંબેડનો પાક છે. આપણે ઘંટી છે. આપણે ઘંટી અમારે અવડાવડા હીરા અહીંયા આવે છે. તો આવ્યો છે. અવડાવડા હીરા આવે છે. આપણે દાદા હીરા ઘણા છે. જો અમારા ભાઈ બધા અમારા દરબાર દાદા હીરા ઘણા છે. આ બધા થઈ ગયા છે કારખાનામાં. દાદા હીરા ઘસી દીધી.
ચાલો ફેમિલી, તો જો આપણે આપણું ટિફિન ને ટાઈમ પર લઈ લીધો છે અને હવે થોડીક વસ્તુ લેવાની છે. તો વરસાદ તો એ ચાલુ છે ઘણો ઘણો, પણ જેટલું બનશે એટલું દેખાડવાની તમને કોશિશ કરીશ મિત્રો. તો આ બધું સરસ છે, વરસાદ આવે છે. અહીંયા જો અમારે આ ગારાની તકલીફ, એમાં બધા ગાડીઓ આમાં મૂકી, આ ગારામાં અમારી બધાની ગાડીઓ અહીંયા પડી. પણ આપણે તો જો વહેલા છતાં ગાડી અહીંથી રસ્તો ફરી અને આપણે તો ઠીક ગાડીને જવા દઈએ ઉપર. ગાડી ઠીક પડી હોય, પહેલી ગાડી આપણી પડી છે. અહીં થોડુંક કબૂતરા ની બધું બગાડે, તો કે આ કબૂતર ને મૂકી એટલે એટલે સરકી જાય કે ગાડીની સીટ ભરી મૂકે, એટલે ગાડી થોડીક આપણે આગી મૂકીએ છીએ. જો આ છે આપણી ગાડી 5718. તો ચાલો મિત્રો, ગાડી લઈને થોડી વસ્તુ લેવાની છે, દવા જેવું, તો લઈને હવે નીકળીએ મિત્રો. તો આ મેડિકલ લેવાની છે આપણે દવા લેવાય ગયો. જો આ છે સંતોષા મેડિકલ, અહીંથી આપણે દવા લઈ જવાની છે, ટેબ્લેટ લેવાની છે. એટલા માટે અહીંયા આપણે ગાડી ઉભી રાખી છે અને હવે વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો. આ છે જગત નાકા, જો લેવાની છે આપણે આ ટેબ્લેટ આપણે મેડિકલ થી લઈ લીધી છે અને હવે આપણે જઈએ ઘરે. ફાઇનલી મિત્રો, તો હું પહોંચી ગયો છું ઘેરે. અને જો આ રસ્તામાં વરસાદ હતો એટલે રેઇનકોટ જો પહેરવો પડ્યો. તો રસ્તામાં ઊભો રહીને રેઇનકોટ પહેરવો પડ્યો, તો વરસાદ સારો આવી ગયો હતો. અને અમારા ઘેરે જો આ ભાઈ પડી ગઈ છે હા ને. આપણે શું જોવો છો ભાઈ? ગગો જોવે છે, મસ્કો. જો મસ્કો ને ગગો જોવે છે. અહીંયા તો શું છે, પડખા વાળી. અહીંયા જો પડખું થાય છે અમારે. અમારા કિનલ બેન જો પ્રોગ્રામ માં રહ્યા છે, એમાં આ બધી વસ્તુ જો આ ડાન્સ ની તૈયાર કરે છે. શું છે કિનલ બેન આ પ્રોગ્રામ માં? હે હા દામણી હે ગળામાં પહેરવાનું બે બે પ્રોગ્રામ માં રહી છે. સારો મસ્ત છે. જો ઘૂઘરા, ઘૂઘરા પહેરી નાચશે પછી અમારા પીસ ડાન્સ કરશે કા. એ બધી વસ્તુ અમારા ઘરની જ છે, અમે ઘેરે જ લીધેલી છે. આ બધી છોકરીઓને અમારે સારી છે કા કિનલ બેન? ઘૂઘરા નિશાળના છે, બાકીની બધી વસ્તુ આપણી છે ને. બસ મિત્રો, તો આ વિડીયોને મેં અહીંયા પૂરો કરવી છે. જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.